રાજકોટમાં વરસાદ બાદ રસ્તા પર ખાડા પડવા અથવા ભૂવા પડવાની ઘટના તો બનતી જ હોય છે, પરંતુ આખું સ્પીડ બ્રેકર તણાઈ જાય તેવી અજીબોગરીબ ઘટના પહેલી વખત સામે આવી છે। દ્રશ્યો વોર્ડ નંબર 11ના છે, જ્યાં વીરા બાપાના મઢ શિવમ પાર્ક સોસાયટી પાસે થોડા દિવસો પહેલા જ પડેલા વરસાદને કારણે આખું સ્પીડ બ્રેકર તણાઈ ગયું હોવાની ઘટના બની। મહાકાય સ્પીડ બ્રેકર તેની જગ્યાએથી ખસી અને રોડની સાઈડમાં ફેંકાઈ ગયું। આ ઘટનાનો વિડીયો એક જાગૃત નાગરિકે મોબાઈલ કેમેરામાં કેદ કરી અને વાયરલ કર્યો છે। વિડીયો વાયરલ થયા બાદ મનપાએ આ સ્પીડ બ્રેકર ત્યાંથી હટાવી લીધું। ચર્ચા એવી પણ છે કે આવું એટલા માટે બન્યું કારણ કે આરસીસી રોડ પર ડામરનું સ્પીડ બ્રેકર બનાવી દેવાયું છે, જેથી વરસાદના કારણે આ સ્પીડ બ્રેકર આરસીસી રોડથી તણાઈ અને રસ્તાની સાઈડમાં પહોંચી ગયું હતું। રાજકોટમાં વરસાદ બાદ રસ્તા પર ખાડા પડવા અથવા ભૂવા પડવાની ઘટના તો બનતી જ હોય છે, પરંતુ આખું સ્પીડ બ્રેકર તણાઈ જાય તેવી અજીબોગરીબ ઘટના પહેલી વખત સામે આવી છે। દ્રશ્યો વોર્ડ નંબર 11ના છે, જ્યાં વીરા બાપાના મઢ શિવમ પાર્ક સોસાયટી પાસે થોડા દિવસો પહેલા જ પડેલા વરસાદને કારણે આખું સ્પીડ બ્રેકર તણાઈ ગયું હોવાની ઘટના બની। મહાકાય સ્પીડ બ્રેકર તેની જગ્યાએથી ખસી અને રોડની સાઈડમાં ફેંકાઈ ગયું। આ ઘટનાનો વિડીયો એક જાગૃત નાગરિકે મોબાઈલ કેમેરામાં કેદ કરી અને વાયરલ કર્યો છે। વિડીયો વાયરલ થયા બાદ મનપાએ આ સ્પીડ બ્રેકર ત્યાંથી હટાવી લીધું। ચર્ચા એવી પણ છે કે આવું એટલા માટે બન્યું કારણ કે આરસીસી રોડ પર ડામરનું સ્પીડ બ્રેકર બનાવી દેવાયું છે, જેથી વરસાદના કારણે આ સ્પીડ બ્રેકર આરસીસી રોડથી તણાઈ અને રસ્તાની સાઈડમાં પહોંચી ગયું હતું।